આગળ વધીએ તો આગામી 3 થી 4 દિવસમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। 23 જાન્યુઆરીએ મતદાન મથકોને આખરી ઓપ આપવામાં આવશે। 27 જાન્યુઆરીએ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે। ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાન પણ થઈ શકે છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, કેવી તૈયારીઓ ચાલી રહી છે? બિલકુલ કહીશ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે। આગામી 3 થી 4 દિવસમાં જ આ ચૂંટણીની જાહેરાત જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ કરી શકે છે। 23 જાન્યુઆરીએ જે મતદાન મથકો છે તેની આખરી ઓપ જે છે તે આપવામાં આવનાર છે। 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે। રાજ્ય ચૂંટણી આયોગે આ સંદર્ભે વિવિધ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ટૂંક સમયમાં જ જે નવી મતદાર યાદી છે તેની પણ જાહેરાત જે છે તે થનાર છે અને આ સપ્તાહના અંત સુધીમાં આ તમામ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમની તારીખો જાહેર થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર મતદાન યોજાય તેવી સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે, કારણ કે બજેટ સત્રની પણ જે શરૂઆત થશે તે પહેલા જ આ તમામ જે કાર્યવાહી જે છે તે પૂર્ણ થાય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। આભાર મેહુલ સમગ્ર વિગતો બદલ।